નમસ્કાર મિત્રો જો તમે પણ ખેડૂત હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે મુખ્યમંત્રી દ્વારા જે કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રાજ્યના અનેક ખેડૂતોને જે પોતાની જમીનના કાયદેસર રીતે માલિકી હક આપવાને લઈને ખેડૂતોના હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। તો તેની આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો ગુજરાતના ખેડૂતો અને જમીન ધારકો માટે જે અત્યંત રાહતના અને આનંદના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના મહેસૂલ વિભાગે જે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે વર્ષોથી ગૂંચવાયેલી જમીનોના પ્રશ્નોનો હવે સુખદ અંત આવવા જઈ રહ્યો છે। સરકારે એક નવો ઠરાવ પસાર કરીને જાહેરાત કરી છે કે આવી જમીનો પરના જે અનઅધિકૃત કબજાને હવે ખૂબ જ સરળ શરતોએ નિયમબંધ એટલે કે કાયદેસર કરી શકાશે અને આ નિર્ણયથી રાજ્યના અનેક ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કેવા ખેડૂતોને લાભ મળશે, એમની વાત કરીએ તો આ સુધારાનો લાભ કોને કોને મળશે તેની સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે જેમને જમીન રીગ્રાન્ટ તો થઈ ગઈ હતી પરંતુ કોઈ કારણસર કબજાની કિંમત ભરવાની બાકી રહી ગઈ હોય તેવા લોકોને આનો લાભ મળશે અને આ ઉપરાંત એવી જમીનો કે જે રીગ્રાન્ટને પાત્ર હતી પરંતુ વહીવટી કારણોસર રીગ્રાન્ટ થઈ શકી ન હોય તેમને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે। તો મિત્રો આ યોજના, આ સુધારાનો લાભ એવા ખેડૂતોને છે કે જેમની જમીન રીગ્રાન્ટ થઈ નથી પરંતુ કોઈ કારણોસર કબજાની કિંમત જે બાકી રહી ગઈ હતી ભરવાની, તો એવા ખેડૂતોને લાભ મળશે। ત્યારબાદ જે જમીનો છે જે રીગ્રાન્ટને પાત્ર હતી પરંતુ કોઈ વહીવટી કારણોસર રીગ્રાન્ટ નથી કરવામાં આવી, તો એવા ખેડૂતોને પણ આ યોજના હેઠળ આ ફેરફાર નવા સુધારા હેઠળ લાભ મળવા પાત્ર થશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સરકારના મહત્વપૂર્ણ નિર્ણય મુજબ જે જમીનો અત્યાર સુધી અનઅધિકૃત ગણાતી હતી અથવા તો જેમાં કોઈ ટેકનિકલ ક્ષતિઓ હતી તે હવે કાયદેસર થઈ શકશે અને આ માટે અરજદારે જમીન પ્રવર્તમાન જે જંત્રીના ભાવની માત્ર 20% રકમ છે જે સરકારમાં જમા કરવાની રહેશે અને આ નજીવી રકમ ભર્યા બાદ જે તે જમીનનો કબજો એ કાયદેસર રીતે માન્ય ગણવામાં આવશે અને જે લાખો લોકોને ફાયદો કરાવશે। તો મિત્રો જે જમીન હતી જે અનઅધિકૃત જમીન હતી તો એને કાયદેસર કરવા માટે જે જમીનના જંત્રીના ભાવ હોય તો એમને તમારે 20% રકમ, જે જંત્રીના ભાવના 20% રકમ તમારે સરકારની અંદર જમા કરવાની રહેશે અને રકમ ભર્યા બાદ જે જમીનનો કબજો કાયદેસર રીતે ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સૌથી મહત્વની રાહત જે વારસદારો અને વર્તમાન કબજેદારોને મળી છે। જો મૂળ માલિકના વારસદારો આવી જમીન અનઅધિકૃત રીતે ધરાવતા હોય તો તેમને પણ લાભ મળશે। વિશેષમાં જો આવી જમીનો તબદીલીઓ થઈ ગઈ હોય એટલે કે વેચાઈ ગઈ હોય અને હાલ જમીન અન્ય કોઈ વ્યક્તિના કબજામાં હોય તો તેવા વર્તમાન કબજેદારો પણ 20% રકમ ભરીને જમીન પોતાના નામે કાયદેસર કરાવી શકશે। તો મિત્રો જે અનઅધિકૃત જમીન છે, જેની પાસે છે, જે કબજેદાર પાસે જમીન છે, તો એ જંત્રીના 20% રકમ ભરીને જે જમીન છે એ પોતાના નામે કાયદેસર કરાવી શકશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અગાઉ 28/8/2023 ના રોજ જે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં કેટલીક જોગવાઈઓ હતી પરંતુ અનુભવે સરકારને જણાવ્યું હતું કે જમીન ધારકોને હજુ પણ વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેથી આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના હેતુથી સરકારે જૂના ઠરાવમાં જે સુધારો કરીને નવો આદેશ જારી કર્યો છે। તો મિત્રો અગાઉ 28/8/2023 ના રોજ જે એક ઠરાવ પસાર કરવામાં આવેલો હતો જેમાં કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી હતી, તો એમાં પણ જે જમીન ધારકોને વહીવટી મુશ્કેલીઓને કારણે જે સરકારને આનો અનુભવ થતા તે આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે। જે જૂના ઠરાવની અંદર સુધારો કરીને નવો આદેશ જારી કરવામાં આવ્યો છે। ટૂંકમાં વાત કરીએ તો સરકારના સુધારાથી રાજ્યમાં ઇનામી જમીનોને લગતા લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવશે। ખેડૂતો અને જમીન માલિકો હવે કોઈ પણ ડર વગર પોતાની જમીનનો માલિક હક ભોગવી શકશે અને મહેસૂલી દફતરે તેમના નામ કાયદેસર રીતે દાખલ થઈ શકશે।